સમુદ્રી જળમાર્ગ અને દેશ બાબતે જોડકા જોડો. સુએજ જળમાર્ગ છે ને સાહેબ, સુએજ જળમાર્ગ એનો નહેર ઉપયોગ છે ને? આપણે સુએજ જળમાર્ગ જે છે ને સાહેબ, એનો ઉપયોગ આપણે જે છે ને ભારત અને યુરોપ વચ્ચે ઉપયોગ કરીએ છીએ. ઓકે ડન. આ છે ને સર ખૂબ જ પટલી છે, એટલે આપણે નહેર શબ્દ આપેલો છે. બાકી આમ છે સમુદ્રની અંદર કે જે ભૂમધ્ય સાગર અને રેડ સી ને જોડે છે, અને આના દ્વારા આપણે યુરોપ જઈએ છીએ સાહેબ. એ પહેલા આપણે યુરોપ કઈ રીતે જતા ખબર છે? ફરીને, આખું ફરીને. આફ્રિકાથી જઈને કેપ ઓફ ગુડ હોપ થયેલો જૂનો માર્ગ શોધ્યો હતો ને વાસ્કો ડી ગામા. એ ઓકે. પછી કેપ ઓફ ગુડ માર્ગ આપણે કેના માટે ઉપયોગ કરીએ તો કે સ્વાભાવિક છે આફ્રિકાને ડાયઝ વાળા, બાર્થોલોમ્યુ ડાયસ વાળા. ઓકે. સુદૂર પૂર્વનો જળમાર્ગ જે છે સાહેબ, એનો ઉપયોગ આપણે કરીએ છીએ ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર જળમાર્ગ છે ભારત અને કેનેડા. હામે હામું હે ને, મોરે મોરો જ છે સાહેબ. એટલે શું સાહેબ મોરે મોરો એટલે? આ સાહેબ હું દર વખતે ભૂલી જાઉં. હું ઘણી વખત સ્ટુડન્ટ ની કમેન્ટ આવતી હોય કે આમાં મોરે મોરો છે. સાહેબ વિદ્યાર્થીને કદાચ માનવામાં આવે કે ન આવે, પણ આ શબ્દ પછી પ્રચલિત થયો, બરાબર? હમણાં 6-8 મહિનાથી વધુ પ્રચલિત થયો. પણ જયારે મેં લેક્ચર લેવાનું ચાલુ કર્યું હતું ને શરૂઆત વેબ સંકુલમાં, ત્યારે હું ઘણી વાર વિદ્યાર્થીઓને હસાવવા માટે આ શબ્દ યુઝ કરતો. અચ્છા, એવું કે છે તમે ને? હોય હો ગાડી હાકોમાં. હા બસ. હોય હો ગાડી હાકે ને સાહેબ, એટલે ગાડી હે ને મોરે મોરો દઈ દે, એટલે અથડાઈ જવું એવું. એને મોરે આગળનો ભાગ સાહેબ અથડાવો. ઈ મોરે મોરો એટલે ગાડીનો મોરો કયો સાહેબ? અચ્છા, ઓકે ડન. હું સમજી ગયો સાહેબ, બરાબર ને?